સ્વાધ્યાય 11.2 ચોથી રકમ બિંદુઓ 1, 2, 3 અને 3, 2, -1 થી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ મેળવવાનું છે। આ બે બિંદુને આપણે ધારી લઈએ કે એ બિંદુ છે, એ 1, 2, 3 છે, અને અહીંયા ધારો કે બી બિંદુ છે, એ આપેલું છે 3, 2, -1। એનાથી સમાન અંતરે આવેલું એક ધારો કે પી બિંદુ છે, આ અંતર સમાન છે, પી બિંદુ છે, એના આમ એક્સ વાય ઝેડ છે ધારો, બરાબર। હવે કીધું છે એનાથી સમાન અંતરે છે એટલે અંતર સમાન છે, એટલે પી એ અંતર બરાબર પી બી અંતર છે, માટે પી એ સ્ક્વેર બરાબર પી બી સ્ક્વેર। હવે અંતર સૂત્રોનો અહીંયા ઉપયોગ કરી લઈએ, એટલે પી એ સ્ક્વેર લખીશું તો એક્સ -1 સ્ક્વેર વત્તા વાય -2 સ્ક્વેર વત્તા ઝેડ -3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી સ્ક્વેર એક્સ -3 સ્ક્વેર વત્તા વાય -2 સ્ક્વેર અને વત્તા ઝેડ +1 ઝેડ +1 સ્ક્વેર। હવે આનું સાદરૂપ આપવાનું છે, તો બે બાજુ આ તો જતા જ જાય છે, એક્સ -2 સ્ક્વેર એનું સાદરૂપ આપવાની જરૂર નથી, બાકીનાનું આપણે આપી દઈએ, સ્ક્વેર ખોલી કાઢીએ તો એક્સ સ્ક્વેર -2x +1 અહીંયા થશે ઝેડ સ્ક્વેર -6z +9 અહીં થશે એક્સ સ્ક્વેર -6x +9 અને વત્તા ઝેડ સ્ક્વેર 2z +1। હવે એક્સ સ્ક્વેર જતા રહ્યા, ઝેડ સ્ક્વેર જતા રહ્યા, બાકીના પદો આપણે જોઈ લઈએ, એટલે -2x છે અને અહીંયા -6x ને આ બાજુ લાવીશું એટલે અહીંયા વધશે 4x, -6z આ -2z ને આ બાજુ લાવીશું એટલે -8z, 9 અને 1 10 થશે, અહીંયા પણ 9 ને 1 10 થશે એટલે એ પણ જતું રહેશે, એટલે ઇક્વલ ટુ 0। માટે અહીંયાથી 4 કોમન કાઢીએ એટલે આપણો આન્સર આવશે 4 કોમન કાઢીએ તો x -2z બરાબર 0। માટે જે આપણને કીધું છે અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ મેળવો, તો આપણો આન્સર આવશે x -2z બરાબર 0। અધ્યાય 11.2 ની પાંચમી રકમ બિંદુ A 4, 0, 0 અને બિંદુ B -4, 0, 0 થી જેમના અંતરનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ P નું સમીકરણ મેળવો। હવે P ના આપણે ધારો કે યામ ધારી દઈએ એક્સ વાય ઝેડ, એના યામ છે, એનું સમીકરણ આપણે મેળવવાનું છે, જવાબ એક્સ વાય ઝેડમાં આવી શકે છે। હવે આનું અંતર એટલે પી એ અંતર એનો સરવાળો અને પીબી અંતર બરાબર 10 આપેલું છે। હવે અહીંયા સાદરૂપ આપવાનું છે, અંતર સૂત્ર વાપરવું છે આપણે, એટલે એ માટે આપણે આ રીતે કરવું પડશે, પી એ બરાબર 10 - પીબી। હવે બંને બાજુ વર્ગ લઈએ તો પી એ સ્ક્વેર બરાબર 10 - પીબી નો હોલ સ્ક્વેર આવશે, માટે પી એ સ્ક્વેર બરાબર 100, મિડલ પદ આવશે 20 પીબી બરાબર પીબી સ્ક્વેર। હવે અહીંયા પી એ સ્ક્વેર મૂકીએ તો એક્સ -4 વર્ગ વત્તા વાય -0 વર્ગ એટલે વાય સ્ક્વેર, ઝેડ -0 વર્ગ એટલે ઝેડ સ્ક્વેર, અહીંયા 100 -20 પીબી, સેમ વસ્તુ અહીંયા એક્સ -4 એટલે એક્સ +4 વર્ગ, સેમ વાય -0 વર્ગ અને ઝેડ -0 વર્ગ એટલે વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર વધશે, તો વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર આ બાજુ બંને બાજુ ઉડી જશે। આનું સાદરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર -8x વત્તા 16 બરાબર 100 -20 પીબી વત્તા એક્સ સ્ક્વેર વત્તા 8x વત્તા 16, એટલે આ 16 અને આ એક્સ સ્ક્વેર, અહીંયા 16 અને એક્સ સ્ક્વેર ઉડી જશે, આ +8x ને આ બાજુ લઈએ માટે -16 100 -20 પીબી વધશે। હવે હજી 4 કોમન નીકળશે એટલે -4x બરાબર 25 -5 પીબી, માટે 5 પીબી
બરાબર 25 પ્લસ 4x થશે. હવે ફરી વાર બંને બાજુ વર્ગ લઈએ, બંને અહીંયા હોલ સ્ક્વેર લખાશે એટલે અહીંયા આવશે 25 પીબી સ્ક્વેર, અહીંયા આવશે 625 વત્તા 25 ચોક 100 ગુણ્યા 2 એટલે 200x અને વત્તા 16x સ્ક્વેર. હવે ફરી વાર અહીંયા પીબી સ્ક્વેર મૂકીશું એટલે 25 અને અહીંયા આપણે કર્યું હતું એવી રીતે x પ્લસ 4 એટલે x પ્લસ 4નો વર્ગ વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 વત્તા 200x વત્તા 16x સ્ક્વેર. આ રીતે વધશે. ફરી વાર અહીંયા સાદુરૂપ આપીએ તો 25x સ્ક્વેર વત્તા 8x વત્તા 16 વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર બરાબર 625 વત્તા 200x વત્તા 16x સ્ક્વેર. ફરી વાર અહીંયા સાદુરૂપ આપીએ તો આપણી પાસે વધશે 25x સ્ક્વેર, 25 ગુણ્યા 8 થશે આપણી પાસે 200, 200x 25 ગુણ્યા 16 થશે 400 વત્તા 25y સ્ક્વેર વત્તા 25z સ્ક્વેર. આ 25ને આપણે અંદર લઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ છે 625 વત્તા 200x અને વત્તા 16x સ્ક્વેર. આ 200x ઉડી જશે, બાકીનાને આપણે લખી કાઢીએ એટલે 25x સ્ક્વેર છે અને અહીંયા છે 16x સ્ક્વેર એટલે જે બાકી રહેશે આપણી પાસે 25માંથી 16 જશે એટલે 9x સ્ક્વેર. આ વાયનું લઈ લઈએ એટલે 25y સ્ક્વેર, ઝેડ સ્ક્વેરનું લઈ લઈએ એટલે 25z સ્ક્વેર. હવે અહીંયા 400 છે અને અહીંયા છે 625 એટલે 400 માઇનસ 625 આવશે માઇનસ 225 બરાબર 0. એટલે પીનું બિંદુગણનું સમીકરણ આવશે 9x સ્ક્વેર પ્લસ 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર માઇનસ 225 બરાબર 0.